એબસેન્ટ નો મતલબ શું થાય ખબર? એટલે હાજર થાવું એમ. એબસેન્ટ એટલે વધાર્યા છો તો બારગામથી આવ્યા હશે, તો ગામડામાંથી આવ્યા હશે, તો એક અજાણી જગ્યાએ આપ પણ અત્યારે ઉપસ્થિત છો, પરંતુ બધાને વિશ્વાસ છે મનમાં કે ભાઈ બનો છે ઘણા હશે એમાં. અને હું હોસ્ટેલમાં કેમ આવી હોય, ડિપ્લોમા કોલેજમાં મેકેનિકલ એન્જિનિયરમાં, આ કેમિકલમાં આવી હોય. જય માતા કેમ છો? મજામાં જશો. તમારા ભાઈનો નવો વ્લોગ આવી ગયો છે. હમણાં ઘણા દિવસો પછી ડેઈલી વ્લોગિંગનું હમણાં બંધ થઈ ગયું. માહોલ ઘણા મોટો એમાં. અને તમારો ભાઈ આવી ગયો છે હોસ્ટેલે રહેવા. એ કઈ સિટીમાં? રાજકોટ સિટીમાં. ના જોઈ રહ્યો આપણા ભેગો. અને એક રૂમમાં અમે 8 જણા હી. બીજા બધા ગયા છે નાવા ધોવા. એવી છે મોડા એટલે 6 વાગે હજી. ઓલા બધા વેલા વયા ગયા. બધા જવાનું છે જમવા. હવે આવશે તમારા ભાઈના નવા વ્લોગ. આ ભેગો હશે, બીજો એક ભાઈ બન હશે, ઘણા હશે એમાં. અને હું હોસ્ટેલમાં કેમ આવી હોય, ડિપ્લોમા કોલેજમાં મેકેનિકલ એન્જિનિયરમાં, આ કેમિકલમાં આવી હોય. એટલે આજે પહેલો દિવસ છે, ચાલુ થશે એનું. બનાવશે બધી જગ્યાએ વ્લોગ. તમને કીધું હતું ને મેં કે આગળ જતા નવા વ્લોગ આવશે. તો મળીએ તમને આગળ. તો ગાઈસ હવે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અહીં બધા. જો રોડા રૂપાડા લાગી એમ બધા તને તન ઉઠા યાર કઈ એવું નતું. અને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા, નાસ્તો કરવા જાય અહીં કોલેજમાં. હોસ્ટેલમાં વ્લોગ ઉતારવાનું આ હોય કે મનાઈ હોય ખબર નથી. તો એમ રૂમમાં ઉતારી છે. કોલેજ જઈને ઉતારવા દે છે ગમે ના પાડે તો. જે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા બધા ફોન ની અણે હે. હવે જાવો હે નાસ્તો કરવા. તો કરી આવી નાસ્તો, પેલા પેટ પૂજા, પછી આગળ કામ. હાલો લાગી ગયા 10:30 અને અટાણામાં થઈ ગયા હિંટા કોલેજે જવા. હું અને મારો ભાઈ અમિત. અમિત ગમે બોલાવી નહીં આપણે. ઓલો બીજો હતો એ હજી પાછળ એ ચોકડીએ ભેગા થાશી અમે. અટાણા અમે માંડે હિંડવા હાલીને 10 મિનિટનો રસ્તો છે કોલેજથી હોસ્ટેલનો. આ કયું ચોક છે ભાઈ? હાજી એમ ચોક જે આવ્યો નહીં. હા નામ વાંચીને તમને કહી દઈશ. નટાણે જાય અહીં આપણે હાલીને પહોંચી જાય કોલેજે. પછી કેવું છે જોઈ લે આજનો પહેલો દી. ચાલો આગળ તમને મળીએ. હવે જાય કોલેજની અંદર વ્લોગ ઉતારવા દઈએ તો ભલે, ના કરો ભાઈ જોશી આગળ. તો મળીએ તમને આગળ અંદર જઈને. ઓલો આવે હજી મુકેશ નહીં ને સેમ લોકો. તો મળીએ આગળ તમને. હવે પણ અત્યારે એવો થનગનાટ ઉત્સાહ છે. અણદીઠેલી ભોમ આ પણ એક આપના માટે નવી જગ્યા છે, નવી સંસ્થા છે. આપ આપના ઘરેથી અહીંયા ભણવા માટે પધાર્યા છો, તો બારગામથી આવ્યા હશે, તો ગામડામાંથી આવ્યા હશે, તો એક અજાણી જગ્યાએ આપ પણ અત્યારે ઉપસ્થિત છો, પરંતુ બધાને વિશ્વાસ છે મનમાં કે કંઈક બનવું છે, કંઈક પામવું છે. બરાબર ને? હા કે ના? યસ ઓર નો? યસ. આ યુવાનની વ્યાખ્યા કરી છે આપણે. તો આ તકે આપણે પરસ્પર બધા અભિવાદન તાળીઓના નાદથી કરીએ છીએ. તાળીઓથી. મિત્રો એક પ્રશ્ન પૂછું છું, હાથ ઊંચો કરીને જવાબ આપવાનો છે. આપ બધામાંથી કેટલાએ એવી ઈચ્છા રાખી છે, ધરાવે છે કે જિંદગીમાં ઊંચાઈ પર પહોંચવું છે, સફળતા પ્રાપ્ત કરવી છે? જેને સફળતા પ્રાપ્ત કરવી છે, જિંદગીમાં ઊંચાઈ પર પહોંચવું છે, હાથ ઊંચો કરે પ્લીઝ. બધા. હવે બીજો પ્રશ્ન, કેટલાને ઝડપથી પહોંચવું છે અને કેટલાને ધીમે ધીમે પહોંચવું છે? ઝડપથી પહોંચવું છે, હાથ ઊંચો કરે. બાકીના ધીમે ધીમે 10, 20, 25 વર્ષે પહોંચવું છે કે બનેની ઝડપથી પહોંચવું છે? લગભગ બધાએ. ખૂબ સરસ. દરેક કાર્ય ઝડપથી થાય, તાત્કાલિક થાય. સોનામાં સુગંધ ભળે, આપણે બગાડું ખાધું તો પતાસું મળ્યું. એમ આપણે સાબરામેર સાહેબનો તો લાભ લેવાના છીએ, પરંતુ આજે સરકારી પોલિટેકનિક રાજકોટમાં તમામ વિભાગમાં આ ઓરિએન્ટેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. ત્યારે તમામ વિભાગમાં પોતે અતિ વ્યસ્ત હોવા છતાં હાજરી આપીને જે નવા એડમિશન લેનાર વિદ્યાર્થીઓને
પ્રેરણા આપવા માટે સતત તત્પર હોય છે એવા આજે આપણી સંસ્થાના આચાર્ય શ્રી ડોક્ટર સ્વામિનારાયણ સાહેબ અત્યારે ઉપસ્થિત છે. ગાઈસ વાગી ગયા 3 અને રૂમે આવીને બેઠા અહીં અમે હોસ્ટેલના જોઈ લ્યો અહીંયા શ્યામલો ઉઠો હે અમે રમી ગયો હે જીનિયા કોલેજે અમે કોલેજેથી કેટલા વાગે શ્યામલા કેટલા વાગે આવી ગયા 2:30 વાગે હે 2 વાગે ત્યાંથી ગયા હતા આપણે 2 ને 12 આવી ગયા ને 2 ને 12 અહીંયા આવી ગયા રીસા કરો ખાવા આવ્યા હતા અમે ફોન ચોટે ફોન બહુ ચોટે ફોન ગાઈસ ચોટે લાવી લેજો વિડીયો સારો આવતો નથી જરાક બધું સાફ બનાવીશ પછી આવી જતા સારો વિડીયો હા બેઠા અહીંયા રૂમે જો ફૂટા અહીંયા અમે બે જ છીએ કોઈ જ નહીં 3 વાગ્યા છે તો ના કોઈને ફોન જોતા હતા કોઈને ફોન કર્યા બાકી વેરી તો જાય ફોન થોડીક ચાર્જ મૂકી દઉં જો ચાર્જિંગ કાઢ્યું ને એટલે બિચાર આવ્યું લોગ ઉતારી લઉં પછી તમને મળીએ આપણે આજે એમાં બહાર જશું મીટિંગ આવશે ને ફોન કરશે કોઈ દિવસ એટલે જશે આપણે સામે આજે 10 મિનિટનું લેક્ચર સાંભળીને ઉતારીએ પછી ના ઓડિટોરિયમમાં ગયા હતા ને અમે ત્યાં 1 વાગે પહેલાં તો 1 વાગે છૂટા કરી દીધા પછી ખાઈ પીને ગયા પાછા હાજરી પૂરી હતી અટેન્ડન્સ હે શું કેવું ના અટેન્ડન્સ કહેવાય શું અટેન્ડન્સ ના કહેવાય અટેન્ડન્સ શું કે જી કહેવાય હાજરી પૂરી નાખી કા પૂરી લીધી આપણી એબસેન્ટ નો મતલબ શું થાય ખબર એટલે હાજર થવું એમ એબસેન્ટ એટલે ગેરહાજર થવું અને હાજર થવું હાજર થવાનું એબસેન્ટ નો મતલબ થાય ગેરહાજર એટલે હાજરી ભૂલી જાય આપણી ભાષા દેશી ભાષામાં તો ફોન થોડી વાર ચાર્જ મૂકીએ પછી જાય કારણ 45% બેટરી બધાને કોઈનો ફોન ચાર્જ થતો નથી એટલે આપણો ફોન મૂકી દઈએ ચાર્જ જલ્દી પછી તમે બતાવી દીધા હલકું વિડીયો ઉતારવાનું મને તો છે अच्छा कोई बात नहीं चलो मिलते हैं ફ્રી ફાયર રમવાની એક ગેમ રમવાની મનાઈ છે હોસ્ટેલમાં ओके तो अभी हम नहीं खेल हम जो रहे देखो खेल नहीं रहे ચાલો ફોન ચાર્જ મૂકીએ પછી તમને આગળ મળીએ પૈસા આવી ગયા એમાં ગાર્ડનમાં આ છૂટી ગયો હતો એટલે રૂમે હું નવડો બેઠો તો ફોન જોતો એની જગ્યાએ આવી ગયો વ્લોગ બનાવવા આપણે પહેલે દી વ્લોગ બનાવી લે પછી તો વ્લોગ બનાવવા મળશે નહીં આવી જશે એટલે બધું લેસન એટલે જો અહીંયા ગાર્ડન છે રાજકોટનું હાલીને જઈએ અમે આટા મારો આવી ગયા 2 હોસ્ટેલ છે 2 કિલોમીટર થાય હાલો આગળ તમને બતાડીએ જરાક લીધું ને અહીંયા જો અમે આવી ગયા પુલ ઉપર અહીંથી પુલ છે ને ત્યાં અહીં જાય છે નીચે ગટર જાય છે મતલબ ગટર છે પાણી શીશલા બીસલા પડ્યું ને બધું આમ બાજુ ઝાડવા બાળવા છે જોઈ શકો તમે આટા મારી ઓલો ભાઈબંધ બેઠા હાલે આપણે અહીંથી જઈએ જોઈ હો ખંભાળીયા ગાર્ડન જેવું જ છે મતલબ તો થોડીક બધું અલગ અલગ છે અમે ગયા હતા ખરા ખંભાળીયા ગાર્ડનમાં ઘણી વાર કેવું કોઈ ગાર્ડન બે ફોટા બોટા પાડી મને એટલો ફોટોનો શોખ છે આને પાડવાય અમી ત્યારે મસ્તી નહીં કરવાની વગર આમ બાજુમાં ગાર્ડનમાં કોઈ નથી ઓલ બાજુના ગાર્ડનમાં બાયું છોકરાને બધા છે કા આમ બાજુ માટે આપણે જેવા માટે જે ગેમો બેમો રમતા હોય નહીં આપણો આગળ અહીંયા હે શું વચ્ચો વચ્ચે બેહવાનું સંભાળીને ગાર્ડન એવડું મોટું છે નહીં આનો એક ભાગ થાય ઊનો આખું થાય ને આનો એક ભાગ થાય એવું છે ઘણું લાંબુ છે મીટી ગયો કરી ખંભાળીને ગાર્ડનમાં કેટલી વાર 2 વાર શું લેવા અમે 2-3 વાર તો ગયા હતા આ ઘણા ઝાડવાનું બધું છે જેલો ગયા તો ફોટા છે મારા ગયેલા જેલ વાગડી ટ્યુશન જતા ને ત્યાં જતા ઘરે એમ કે ટ્યુશન કોમ્પ્યુટર દે પછી જતા 1 થી 2 ફેરા ગયા ગયેલા કેટલા મેં એક ટ્યુશન બંધ નથી કેટલી વાર બહુ જ કહેવાય આજુબાજુ ફરી અમે રાટા મારી જોઈ લ્યો ઘણું છે એમ તો ઘણું લાંબુ યો એટલામાં આપણે ચકડા મને લેવાના કંપનીને 2 ગાર્ડન થઈ જાય એવડું
મારા ઘણા વિડીયો છે 2-3 વાર ગયો હું લો ઉતરો આવ્યો હમણાં મેન બેહી થોડી વાર એ અહીંથી આખી દેખાય આ લોક ગઈ ભાઈબંધને ફોન કર્યો ટીને વાળો અહીંયા આવ્યો છે એટલે અમે અહીંયા આટા મારતા હતા અને વાટું કરતા હતા ફોનમાં આ રસ્તે જઈ આમ ક્યાં ફરવા જાય આમ અહીંથી ડાયરેક્ટ હોય છે ના ના ઓલો માં બેઠો હોય ને સાવલો રોડે શું મજા આવે બીજી હોસ્ટેલ તો જઈ અહીં બીજી હોસ્ટેલ આપણે બીજી હોસ્ટેલ હતી પેલી હોસ્ટેલ આપણે જ્યાં રહી ત્યાં જઈ ભાઈબંધ ગણ ગયા હતા અરે અમે જમવાનો ટાઈમ થઈ જશે અમારે એટલે જઈ હાલીને ભાઈ તમને રૂમે જઈને આગળ મળીએ હવે આ ઘણી જગ્યાએ રેફેર આવે કાલથી રેફરવા મળશે નહીં અમને કાલથી ભાઈ બધું અત્યારે ચાલુ થઈ જશે એટલે આજે લોક ઉતરે એટલે ઉતર નાખી બીજું આગળ જોશે ઉતરે કે નહીં તો મળીએ તમને આગળ જઈને રૂમે વિડીયોમાં ડોગા સતાર થઈ ગઈ હા હું રાસ થઈ ગઈ ચાલુ થઈ ગયું ભાઈ નથી અને આપણે રૂમ બદલાવી નહીં તમે જોઈ શકો તમે ના જોઈ શકતા જ નહીં હોય કેમ કે લાઇટ મારે ફેસ લાઇટ ચાલો નહીં પણ આ નહીં ને ફેસ લાઇટ તો બાપુ ફોન પાછળ રાખી દે એટલે ફિટ થઈ ગયો મોટા હરખા દેખાય મારા ખબર તો મળીશું કાલના મોટા લાગી બેના રજા આપણે નવા બ્લોગમાં મળીશું કાલના બ્લોગ બાય બાય બાય